સંતનો સમાગમ એ રૂપે નૈમિષારણ્ય ક્ષેત્ર. હવે સંતનો સમાગમ છે ને મનથી, વાણીથી અને કર્મથી ત્રણ પ્રકારે થાય. કર્મથી તો એની પાસે જઈએ, દર્શન કરીએ, એના ગુણગાન ગાઈએ, આ બધું થાય છે. પણ મનથી વિશ્વના ખૂણે બેઠો હોય ત્યાંથી પણ મનથી તો એનો જોડાણ થાય જ છે, તો એ સમાગમ થયો કહેવાય. તો મન મન કર્મ વચને જયારે સંતનો સમાગમ કરીએ ત્યારે આ મનોમય ચક્રની ધારા કુંઠિત થઈ જાય છે, જે કોઈ સાધને નથી થતી. પોતાના મન ધારા તપ કરે, વ્રત કરે, ગમે તે સાધન કરે, પણ વાસના ટળતી ત્યાં વાસના ટાળવાની વાત આવી. મનોમય ચક્રની ધારા એ બુઠ્ઠી થાય એટલે વાસના ટળી ગઈ. એ વાસના ટાળે છે કોણ? તો જેટલા જેટલા એકાંતિક ધર્મ વિશે મહારાજે વાતો કરી હોય એટલા વચનામૃતોમાં એ વાસના અને એકાંતિક ધર્મ ભેગા મૂક્યા. જેમ પ્રથમ 11માં કહ્યું મહારાજે, એ નિર્વાસનિકપણું, જો મહારાજ એમાં પ્રથમના 11માં સ્પષ્ટ જ ત્યાંથી શરૂઆત કરો ને એકાંતિક ધર્મની, વાસનાનું તથા એકાંતિક ધર્મનું. મહારાજે મહારાજને કે છે બ્રહ્માનંદ સ્વામી કે વાસનાનું રૂપ શું છે? તો મહારાજ કે છે પૂર્વે જે વિષય ભોગવ્યા હોય ને દીઠ્યા હોય અને સાંભળ્યા હોય, એટલે કે ઇન્દ્રિયોથી પ્રાપ્ત કર્યા હોય વિષયો, એની અંતઃકરણ વિશે ઈચ્છા વર્તે તેને વાસના કહીએ. અને વળી જે વિષય ભોગવ્યામાં ન આવ્યા હોય તેની જે અંતઃકરણ વિશે ઈચ્છા વર્તે તેને પણ વાસના કહીએ. હવે આ ભોગવ્યામાં ન આવ્યા હોય અને ઈચ્છા વર્તે એ કેવું બને? બધા પ્રશ્ન તો થાય ને, કે ભોગવ્યું હોય તો યાદ આવે, નથી જ ભોગવ્યું એની ઈચ્છા કેમ તે વર્તે? તો વર્તે કારણ કે આ જન્મે નથી ભોગવ્યું, ગયા જન્મે ભોગવેલું પડ્યું છે, એ એની મેમરી પડી છે અંદર, એને કારણ શરીર કે છે, એની પણ ઈચ્છા વર્ત્યા જ કરે, વર્ત્યા જ કરે. તો કે છે એને વાસના કહીએ. પણ ત્યારે મુક્તાન સ્વામી પૂછ્યું છે, હે મહારાજ, ભગવાનનો એકાંતિક ભક્ત કેને કહીએ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય. શું કે છે? ભગવાન સિવાય બીજી કોઈ વાસના ન હોય. તો પ્રથમનું 44, ભગવાનને વિશે પ્રીતિના લક્ષણ કહે, સ્નેહ. તો પ્રીતિ તો એની સાચી, મહારાજ કહે છે કે ભગવાન વિના બીજો ઘાટ જ ન થાય. અને ઘાટ થાય જાણે અજાણે થઈ ગયો તો બળબળ તો ડામ દેને વસમું લાગે, વસમું લાગે. તો સમજો ભગવાન વિશે પ્રીતિ છે. પંચામૃત ભોજન જમતો હોય ને કોઈ ખોબો ભરીને ધૂળ નાખે, કાંકરા નાખે, કેવા વસમાં લાગે? એવું વસમું લાગે. આ છે વસ્તુ પ્રીતિના લક્ષણમાં મારે આ મૂકીશ. તો કે છે કે ભગવાન વિના એને બીજી કોઈ ઈચ્છા જ ન રહે, વાસના જ ન હોય, કોઈ નહીં, ક્યાં એનું મન જાય જ નહીં. હવે જો ગ્રસ્ત આશ્રમી છીએ તો વિચારી લો કે ભગવાન સિવાય ક્યાં ક્યાં જઈશ? તો બધે જ ભગવાનમાં નથી જતું મન, બીજે જ જઈશ, પાછી વાળવી પડશે ને. એટલે એમાં જોડાણ નથી થયું, એકાંતિકમાં જોડાયા નથી, તો નૈમિષારણ્ય ક્ષેત્ર લાગુ પડે. જો જોડાઈ ગયા હોય તો વૃત્તિ બુઠ્ઠી થઈ જ જાય, બધી ઇન્દ્રિયોની વૃત્તિ બધી બુઠ્ઠી થઈ જાય, ધારા કુંઠિત થઈ જાય. તો બીજી વાસના જ ન હોય, કે છે એકાંતિક પણ આવી ગયું, ભગવાન વિના બીજી કોઈ વાસના રહે નહીં. ગુણાતાન સ્વામીએ વાતોમાં લખ્યું કે ભગવાનનું અક્ષરધામ ને ભગવાનની મૂર્તિ, એ સિવાય જ્યાં જ્યાં વૃત્તિ રહે છે એ બધી વાસના છે. લો, અક્ષરધામ અને ભગવાનની મૂર્તિ એટલે કે બ્રહ્મ અને પરબ્રહ્મ, એ સિવાય જ્યાં જ્યાં વૃત્તિ રહે છે બધી વાસના જ છે, એ બંધન જ છે. હવે જ્યાં જ્યાં વૃત્તિ એટલે વ્યવસાયમાં કો, પોતાના શરીર, શરીરના સંબંધી, ધન, મિલકત, આ તે જે ગણવું હોય તે ગણી લો. ભગવાન સિવાયનું છે બધું માયામય છે, પ્રકૃતિથી ઉપજું કાર્ય માત્ર, એ બધું માયામય છે. એમાં વૃત્તિ જાય છે એ વાસના છે, એમાં વૃત્તિ જાય જ છે. આટલું લેવું છે ને આટલું દીધું છે ને આટલું દેવું છે, આ બધું ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે છે. વાસના છે, મહારાજ કે છે. અને ભગવાન વિના એને બીજી કોઈ વાસના ન હોય
અને પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય. આજો બીજું લક્ષણ આવ્યું. ભગવાન સિવાય બીજી વાસના નથી અને પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય તે એકાંતિક ભક્ત કહેવાય. એટલે આ નૈમિષારણ્ય ક્ષેત્ર સાથે લિંક એમ અડી કે જો તમને બીજે કઈ વાસના નથી રહી, ભગવાનમાં જ વાસના રહી, એકાંતિક થઈ ગયા. અને આ કે છે પ્રથમ 11 આપણને એ મોર મારી આપે છે કે જેને ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય અને પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય તે એકાંતિક ભક્ત કહેવાય. એટલે બાપા આપણે ભલે એકાંતિકને માર્ગે ચાલ્યા છીએ તો પણ બધાને એકાંતિક ગણે છે. એકાંતિક છે, એકાંતિક છે, દિવ્ય છે, અક્ષર મુક્ત છે, આપણને બધાને. અને આપણે ગઈકાલે વાત કરી હતી કે બાળકો છે નાના, હજી તો આમ જે કહેવાય આ સિદ્ધાંત ને સત્પુરુષમાં એટલા બધા કે બુદ્ધિથી જોડાયેલા થોડા છે. પણ તોય બાપા શું બોલ્યા, બધા બાળકોને કે છે મારે તમને બધાને એકાંતિક કરવા છે અને કરે છૂટકો કરશે. કારણ કે આ જ્ઞાન થયું એ નીકળશે નહીં ક્યારેય. જીવમાં નાખી દીધું ઊંડે સુધી. સત્સંગ દીક્ષા કારિકા અને હવે તો વિશારદ કરવા માટે અ, ઝુંબેશ ચલાવીશ બાપાએ. જેને જેને સત્સંગ દીક્ષા મોઢે કરીશ હવે વિશારદમાં આવી જાઓ. વિશારદ થશે બધા. જો સંસ્કૃતમાં ઓતપ્રોત ડૂબાડી રાખ્યા છે. કારણ કે આપણા શાસ્ત્રો બધા સંસ્કૃતમાં છે. વેદાંત, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, આ બધા જો એ મૂળમાં જઈને જો એને અનુશીલન કરીએ, યાદ કરીએ, ખ્યાલ આવે છે. ગીતા આખી સંસ્કૃતમાં છે. તો સંસ્કૃત મૂળમાં હવે પ્રવેશ કરાઈ રહ્યા છે બાપા નાના નાના બાળકોને. એને જો સંસ્કૃતમાં આવી રીતે લગ્ન લાગી જાય ને, અરે આખું આમ અ, પરિવર્તન થઈ જાય, બ્રહ્માંડનું પરિવર્તન થઈ જાય. સતયુગ આવી જાય, કલયુગમાં સતયુગ. કલયુગ જેવું લાગે જ નહીં. મારે જે વાત કરી છે ઘણા એકાંતિક થાય ત્યારે કલયુગમાં પણ સતયુગ થાય છે. ઘણા એકાંતિકમાં આ શરૂઆત થઈ ગઈ અને જે આપણે વેપાર ધંધામાં જ મચા રહ્યા છીએ, પડ્યા છે, બસ ચાલ્યા કરે છે મહારાજ. પણ આ જો બાળકો શરૂઆત થઈ ગઈ તો મહારાજ કહે છે કે વાસના ભગવાન સિવાય બીજી રહે નહીં. એવો એક ઉપાય તો કરવો જ પડશે. બીજી કોઈ વાસના ન રહે ભગવાન સિવાય. અને એ કરાવવા જ આવ્યા છે. જો આની લિંક છે ને આપણે જોઈએ ને તો પ્રથમના 60માં અડે છે. એમાં વાસના જ કે છે મહારાજ. પ્રથમના 60માં શું કે છે? એકાંતિક ધર્મ પામ્યાનું વાસના ટાળ્યાનું એનું ટાઇટલ છે. અને એની અંદર મહારાજ સ્વતઃ બોલવા લાગે છે સર્વ સાધન કરતા વાસના ટાળવી એ સાધન મોટું છે. સાધન ઘણા બધા છે. તપ કરો, વ્રત કરો, બધા સાધના, મોટા મોટી સાધના સાધન કરતા મોટું સાધન વાસના ટાળવી છે. અને એ વાસના એની વ્યક્તિ જ મહારાજ બતાવે છે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે પંચ વિષય તેને વિશે જેટલી પોતાને તૃષ્ણા હોય તેનો વિચાર કરવો. તો આ વાસના ટાળવાની આપણને પદ્ધતિ બતાવે છે.